તો હાજી ગાઈઝ, ગુડ મોર્નિંગ. નવા બ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે અમે ચાબા બનાવી દીધો છે. તો પહેલાં તો પીવાનું કરી દઈશું આપણે ચાલુ. તો જોઈ શકો પડીકો આજ તો લાવી દીધો. તો અત્યારે લાવ્યા છીએ અમે બિસ્કિટ, કેવડા અને સોયા સ્ટીક. તો અને ચા છે. તો એ પી લઈશું પહેલાં તો, અને પીને જમવાનું બનાવવાનું ચાલુ કરીશું. અને આજે તો 5 વાગે ઊંઘ્યા હતા, કારણ કે અમારે ચેલેન્જ હતી ઉષાબેનની, મારી વાઈફ બેની પહેલાં પણ ઊંઘ. તો અમે 5 વાગે પહેલાં જે બી ઊંઘશે એને અમારે એનિવર્સરી આવે તો એમાં ખર્ચો એનો રહેશે બધું, એવું બધું આયોજન હતું. તો બે હંગાથી જ જાગ્યો એટલે 50-50 ખર્ચો કરશું, પણ બધો ખર્ચો મારે જ કરવાનો થશે. તો અત્યારે અમે હે ને ચાવા પી લીધું છે. અને કિરણ જશે આવું વાસણ ધોવા માટે. કિરણ છોડીને કહું છોકરો, અને કિરણ વાસણ ધોવા જશે એટલી ઘર હું જે અમારું શાકભાજી લાવ્યા છીએ એ કાપવાનું ચાલુ કરી દઉં. તો સામાન નેચો મૂકવાનું ચાલુ કરી દીધું. તો કચરો વાળી મસ્ત પહેલાં તો એકદમ પોતું કરી દીધું. અને બધું શાકબાગ સમાર દઉં. અને કિરણભાઈ અમારા એટલી વાહન ધોઈ નાખી. રાશિ ગિરાય તો એમાંનું ખાઈએ અમે થોડી વાર પહેલાં, પછી બીજું કામકાજ લઈએ તો એને ફટાફટ પાલી જઈએ આપણે પહેલાં તો. અને કારણ કે અત્યારે વાગી જશે લગભગ 11 જેવા વાગી જાય છે. 11 સાડા 11 થઈ જાય. અને બીજું કામકાજ કોઈ રહી જાય છે ના, બીજું કોઈ કામકાજ નહીં રહી જતું. તો જે બી કામકાજ છે પહેલાં તો પટાઈ દઈએ, બરાબર. શાક કાપી નાખીએ પછી કામકાજ. તો અત્યારે અમારું શાકબાગ કપાઈ ગયું છે. અને અત્યારે અમે ને જે કપડો કાલનો પલાળેલો હોય એ પલાળી તારવીને મૂકવી દઈશું, કારણ કે ધોવાનો મેળ આવે એવું નહીં. તો એ મૂકવી દઈએ. અને અત્યારે જે અમારું શાક વઘારવાનું એ ચાલુ કરી દઉં છું હું. તો ગેસ ચાલુ કરી દઈએ પહેલાં તો. અને સેવ બી નથી, તો કિરણને સેવ લેવા મોકલે તો કિરણ સેવ લઈને બી આવી ગયો છે. છાશ બી લાવવાની છે, તો છાશ બી લઈ આવ્યો છે. અને મારા વિરાસીને હવે ઉઠાડે તો એ ઉઠીને હવે લોટ બોટ બનશે અમારું આયોજન હોય. તો શું કરું છે રે, ફોન કરી દેશે હાલ તો, બરાબર. પણ કોમ કરશે ને નહીં કરો, એટલે ના પાડશે યાર. આ તો લોટ બાંધવાનો બાંધવા આવી ગયો છે, બરાબર. તો અત્યારે અમારું જમવાનું બનાવી દીધું છે તૈયાર. તો સેવ ડુંગળીનું શાક બનાવી દીધું છે. રોટલી અમે ઘીવાળી બનાવી દીધી છે. ઘી તો પતી ગયું છે, હવે ઘરેથી લાવવું પડશે. અને છાશ બાસ બી રેડી થઈ ગઈ છે. અમૂલ મળી નહીં આજે, તો પીલી મળી ગઈ સાદી. અને કિરણભાઈને કહી દઈએ કે છાશ બનાવી દો તમે એમ, તો સાઈડમાં છે. અને જીરું આજ તો પતી ગયું. અને નીચે દુકાને જતા પણ દુકાને બી પતી ગયું છે. તો એ રાખી કે અમે કાલ લેતા છું, તો કાલ તમે લઈ લેજો. તો ત્યાંથી બી અમને નિરાશા મળી જીરા વિશે. અમારી જીરાવાળી છાશ આજ નહીં બને, તો અમે ધોળા જીરું આવે ને તેવું નાખીને પી જવું પડે. છે લેવાનું કેવું રાશિ છે લેવાનું, એવું તો પીવું પડે ને. પીવું પડશે ને તામ પછી યાર એવું પીવું પડશે. તો ફાઇનલી હવે બધું સામાન નીચે કાઢી દઈએ અને હવે જમવાનું બી કરી દઈએ. કારણ કે કેટલા વાગી જાય છે રાશિ? 1:30 વાગી ગયું છે. હવે અમારા જોડે છે મિનિમમ 1 કલાક. એની અંદર અમારે નાહવાનું બી છે અને બધું કામ પતાવવાનું બી છે. તો આ બધો સામાન કરી દઈએ ભાઈ, બધું મૂકી દઈએ સાઈડમાં. સામાન બધો ઠેકાણો કરી દીધો છે ને. તાસનું ભાઈને મૂકતા હોય મારા ભાઈઓ બધું આવું કામકાજ લઈ લીધું. અત્યારે બધો પપ્પા લીધો બતાવવાનું બધું કામકાજ એક કરીને. અને બધું ફાઇનલી મૂકી દીધું છે. ઊંઘવાનો ટાઈમ મળે થોડું ઊંઘવું પડે. શું કહેવું બાપુ તમારે? ભાઈઓ મારા કામકાજ બધું તૈયાર કરી દીધું છે. જીરું નતા લાયા બાપુ, જીરું નતું યાર, નેની પડી ગઈ ને. અરે હે જીરું મળી ગયું ભાઈ, જીરું મળી ગયું છે. અને જીરા પડી નાખશે મારો કિરણને. હવે જીરાવાળી છાશ બનાવી દેશે ભાઈ. ફાઇનલી અત્યારે જમવાનું બધું કાઢી દીધું છે. અમારા યુવરાજથી તો જમવા બી મોડે આવી, જીરું બીરું ઉપર નાખી દીધું છે છાશમાં. બાપુ હેલો ગાઈઝ કહી દો. હેલો ગાઈઝ. હા બાપુ હેલો ગાઈઝ. તો અમે જમવા બેસી ગયા છીએ. હવે જમવાનું અમારું કાઢી જમી જઈશું.
મારા બાપુએ તો શરૂઆત કરી દીધી છે સૂપ ઠોકી છે મજબૂત આમ ભૂખ લાગી ચાલ તો જમી લઈએ પછી ફાઇનલી અત્યારે જમી લીધું હવે બરાબર અમે તો ઊભા થઈ ગયા અમારા કિરણભાઈ એ નહીં થયા કે થોડું જમવું છે ના ના ફાઇનલી જમી રહ્યા કારણ કે ગરમી ચાલુ થઈ જાય ને એટલે હવે જમવાની મજા આવતી નહીં જોવો એવી તો જમી રહ્યા કિરણભાઈ આમ ફાઇનલી ભાઈ બધું કામ પતાવી દીધું છે તો અમે હવે વાસણ જે ધોવાનું હોય ધોઈ નાખશું અને હવે જઈશું અમે નોકરી તો ભાઈ નોકરી જઈશું તો મળીએ નેક્સ્ટ ડેની અંદર નેક્સ્ટ વ્લોગની અંદર બરાબર જય માતા